નમસ્કાર. લેક્ચર નંબર 20 દાખલા નંબર 14 એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ અને તેની કોઈ ઘટના એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. ઘટના એની પૂરક ઘટના મતલબ એ ડેશ આપણે મેળવવાનું છે. હવે અહીંયા યુ આપણને આપેલો છે. યુ એક્સ પર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થી લઈને 10 મતલબ એક્સ ની કિંમત 0 પણ હોઈ શકે અથવા 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6 7 8 9 અને 10 કોઈ પણ હોઈ શકે. એ જ રીતે ઘટના એ પણ આપેલી છે. x પર x ઇઝ ઇક્વલ ટુ 2 4 6 મતલબ એની x ની કિંમત 2 પણ હોઈ શકે અથવા 4 પણ હોઈ શકે અથવા 6 પણ હોઈ શકે. હવે આપણે મેળવવાનું છે a ડેશ. a ડેશ ઇઝ ઇક્વલ ટુ u માઇનસ a. u માઇનસ a મતલબ u માંથી a ના સભ્ય કાઢી નાખો. કોણ કોણ? 2 4 અને 6 કાઢી નાખો. જે વધે લખી નાખો. કયા કયા? 0 1 3 5 7 8 9 અને 10. તો આ થયું આપણું a ડેશ. હવે એવી જ રીતે સાથે સાથે આપણે 15મો દાખલો પણ જોઈ લઈએ છીએ. આની પરથી જ છે કે એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ અને તેની કોઈ ઘટના એ ડેશ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. ઘટના એની પૂરક ઘટના આપણે એ ડેશ મેળવવાની છે. હવે અહીંયા યુ આપણને આપેલો છે એક્સ પર 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1. હવે આ વસ્તુ એવી છે કે 0 થી મોટા. બીજું અહીંયા એક્સ પૂર્ણાંક છે અપૂર્ણાંક છે એવું કોઈ ઉલ્લેખ નથી કર્યો એટલે આપણે અપૂર્ણાંક થી લઈને બધી જ સંખ્યા ધારી લઈએ. તો x 0 થી મોટા મતલબ 0 આવશે નહીં. 0.1 0.2 0.3 0.4 0.49 0.50 0.51 થી લઈ અને 0.99 સુધી કોઈ પણ સંખ્યા આવી શકે યુમાં. હવે એવી રીતે એ પણ આપણને આપેલી છે. x પર 1/2 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1/2 એટલે 0.5 5 કયો કે 50 કયો થી લઈને 1 સુધી. તો 0.1/2 આવશે એટલે 50 0.51 0.52 થી લઈ 0.99 સુધી એક આવશે નહીં. હવે એ ડેશ ને આપણે લેવી હોય તો 0.50 થી 0.99 સુધીની સંખ્યા યુ માંથી આપણે બાદ કરી નાખવી પડશે. યુ માંથી આપણે એને બાદ કરી નાખીએ તો વધશે કોણ કોણ? 0.1 0.2 0.3 થી લઈ અને 0.49 સુધી. તો 50 આવશે નહીં. 0.50 નહીં આવે. આને જો આપણે ગણમાં બતાવવું હોય તો આવી રીતે બતાવી શકે. એક્સ પર 0 થી મોટા 0.1 એ 0 થી મોટા છે મતલબ 0 લેસ ધેન 0 તો આવવાનો નથી બરાબર એટલે ખાલી લેસ ધેન હશે. એક્સ લેસ ધેન 0.49 છે મતલબ 0.50 થી નાના 0.50 એટલે કે 1/2 થી નાના એટલે એ પણ આવશે નહીં બરાબર. આને આપણે જો સંખ્યા રેખાથી દર્શાવે તો આ દાખલો સંખ્યા રેખાથી પણ આપણે શીખી લઈએ. આવી રીતે દર્શાવી શકાય. સૌથી નાના આપણે 0 લઈ લઈએ. અહીંયા લઈ લઈએ 0. અહીંયા લઈ લઈએ આપણે 0.5 મતલબ 1/2. સોરી થોડોક આપણે દૂર લઈએ. 1/2 અને અહીંયા લઈ લઈએ 1. હવે એમાં આપણે પહેલા સૌથી પહેલા યુ દર્શાવી દઈએ 0 થી લઈને 1 સુધી. થી લઈને 1 સુધી જેમાં 0 આવતા નથી. ડેશ 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 1 પણ આવતા નથી. ડેશ 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 આ યુ. હવે 1 ને દર્શાવવું હોય તો 1/2 ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1/2 આવે થી લઈ અને 1 સુધી 1/2 આવશે. આ થયું આપણું એ. તો એની સિવાયનો જે ભાગ છે આ ભાગ એ થશે આપણો એ ડેશ. એ ડેશ
મતલબ કયો ભાગ થશે x પર 0 થી લઈ અને 1/2 ની વચ્ચેનો ભાગ 0 થી લઈને 1/2 લખવું હોય તો આ રીતે લખાય 0 લેસ ધેન x લેસ ધેન 1/2. તો આવી રીતે પણ આપણે સંખ્યા રેખાથી આપણે દર્શાવી બેમાંથી કોઈ પણ રીત તમે વાપરી શકો છો સંખ્યા રેખાથી પણ દર્શાવી શકાય.